જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે ચંદ્રગ્રહણ ક્યારે છે અને આ ચંદ્રગ્રહણ પૂનમના દિવસે ક્યારે શરૂ થશે, ક્યારે પૂરું થશે અને આ ચંદ્રગ્રહણ આપણા દેશમાં દેખાવાનું છે કે નથી દેખાવાનું. આ ચંદ્રગ્રહણ શરૂ થશે અને તેની તારીખ છે 24 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે શરૂ થાય છે અને તે હોળાટક 4 માર્ચ 2026 બુધવારના દિવસે સમાપ્ત થાય છે. 3 માર્ચ મંગળવારના દિવસે હોલિકા દહન મનાવાશે. આમ અલગ અલગ માન્યતા પ્રમાણે ઘણી જગ્યાએ 2 માર્ચ કે 3 માર્ચે હોલિકા દહન થાય છે અને ચંદ્રગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. આ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 બપોરને 3:20 પ્રારંભ થાય છે અને મોક્ષ સાંજે 6:47. આમ આ ચંદ્રગ્રહણની અવધિ 3 કલાક ને 27 મિનિટ રહેશે અને સૂતકકાળ સવારે 6:20 પ્રારંભ થશે. આ ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાં દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં આકર્ષિત નજારો દેખાશે. આ ઉપરાંત પૂર્વોત્તરના રાજ્ય અરુણાચલ પ્રદેશ, મિંજાજોર, નાગાલેન્ડ, મણિપુર, પશ્ચિમ બંગાળ પર પણ અમુક હિસ્સાઓમાં જોવા મળશે. આ ઉપરાંત દુનિયાભરમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, લગભગ આખા એશિયામાં પણ ચંદ્રગ્રહણ જોવા મળશે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા પણ નજર પડશે. ચંદ્ર આપણા મનનો કારક છે, માટે જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ઘણું સંવેદનશીલ સમય હોય છે, માટે બહાર આવવું જવાનું ધ્યાન રાખવું. ગર્ભવતી મહિલા અને નાના બાળકોને, વૃદ્ધોને કામ વગર બહાર જ ન જવું અને આ સમય દરમિયાન ઘરમાં રહીને ઈષ્ટદેવની આરાધના કરવી. મનમાં મંત્ર જાપ કરી શકાય છે. ચંદ્રગ્રહણ તે પ્રકૃતિની છે, માટે જે સૃષ્ટિમાં જે કાંઈ કાર્ય થાય છે તે ફેરફાર થાય છે, તે થતા જ હોય છે, તે માટે વધુ ચિંતા ન કરવી. આ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થતું હોય ત્યારે પશુ પક્ષીને પણ ખ્યાલ આવી જાય છે કે તે પણ તેમના માળામાં જતા રહે છે અને ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ દરમિયાન ભરતી ઓટ પણ આવે છે દરિયામાં, નદી, તળાવમાં. પરંતુ આ સમય દરમિયાન જો આપણે કોઈ પવિત્ર તીર્થોમાં હોઈએ તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપે છે. આ પવિત્ર ભૂમિ ઉપર આપણા ઇન્દ્રદેવના મંત્ર જાપ કરીએ તો પણ આપણું મન હૃદય ઈષ્ટદેવને સમર્પિત હોય, પવિત્ર ભૂમિની અસર હોય, માટે શુભ પરિણામ આપે છે. આ ઉપરાંત આપણું ઘર અત્યંત પવિત્ર હોય જ્યાં આપણે નિત્ય આપણા ઈષ્ટદેવની પૂજા ઉપાસના કરીએ છીએ, માટે ધરતીનો શેડો ઘર કહેવાય છે. ઘરમાં રહીને પણ આપણે પ્રભુ ભક્તિ કરી શકીએ છીએ. ગ્રહણ પૂર્ણ થાય એટલે આપણે આપણા ઈષ્ટદેવની પુનઃ ધૂપ, દીપ, નિવેદ આદિથી પૂજન કરી શકીએ છીએ અને ચંદ્રગ્રહણ પાળવાનું હોય છે, માટે જે આપણું જલની વ્યવસ્થા, પાણીયારી, ખાવાની કોઈ પણ વસ્તુ, અનાજ છે ત્યાં તુલસી પત્ર અથવા ડાભ ઘાસ રાખી શકાય છે, જેથી ચંદ્રગ્રહણ અસર ન થાય. ચંદ્રગ્રહણ લાગે એ પહેલાં જ ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યાં પછી સ્નાન કરવું શુભ મનાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન જે કાંઈ મંત્ર જાપ કરીએ છીએ, એક મંત્ર જપનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યાર પછી દાન પુણ્ય કરવું જોઈએ. પિતૃ દેવતાનું સ્મરણ થાય છે, આપણા ઈષ્ટદેવનું સ્મરણ થાય છે અને પશુ પક્ષીને દાણાસણની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. બ્રાહ્મણોને કાચું સીધું દાન આપી શકાય છે. મંદિરોમાં જઈને દર્શન કરી શકાય છે. આખા ઘરની સફાઈ કરવી, ગંગાજળ છંટકાવવું અને આપણા ઘર મંદિરમાં શુદ્ધ જળના સાટણા સાટીને અથવા ગંગાજળના સાટણા સાટીને બધું સફાઈ કરી લેવું જોઈએ, ધોઈ લેવું જોઈએ અને મંદિર સફાઈ કરી ધૂપ અગરબત્તી કરી લેવા જોઈએ. આમ કરવાથી ચંદ્રગ્રહણનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આ ચંદ્રગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં અને સિંહ રાશિના પડવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન કામ વગર બહાર જવું નહીં અને ગર્ભવતી મહિલાઓએ પણ ધ્યાન રાખવું
સાકુ, કાતર આદિ જે ધારદાર છે તેનો સ્પર્શ ના કરવો સારું રહેશે. હવે આપણે જાણી લઈએ કે ઓલાટક્ષ દરમિયાન શું કરવું, શું ન કરવું. ઓલાટક્ષ દરમિયાન લગ્ન, વિવાહ, મુંડન, કોઈ નવું વાહન ખરીદવું તથા કોઈ નવો રોજગાર આરંભ કરવો તે શુભ મનાતો નથી. આ સમય દરમિયાન ભજન, જપ, સ્વાસ્થ્ય, વૈદિક અનુષ્ઠાન આદિ કરવું શુભ મનાય છે. સમસ્ત કષ્ટ, વિઘ્નો, સંતાપનો નક્ષ થાય છે તે ઓલાટક્ષ દરમિયાન પૂજાપાઠ, જપ, તપ મહત્વપૂર્ણ મનાય છે તથા આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ કે કુળદેવીના પૂજા અર્ચના કરવી શુભ મનાય છે. ઓલાટક્ષ દરમિયાન આ સંધ્યા રોગને શાંત કરવા માટે ઈલાજ કરવા છતાં પણ ઠીક ન થતું હોય તો આ સમય દરમિયાન મૃત્યુંજય મંત્રનો જપ કરવો, ભગવાન શિવની પૂજા ઉપાસના કરવી જેથી કષ્ટ સમાપ્ત થાય. આમ ઓલાટક્ષને સ્વામી કે દેવતા આપણે કહીએ છીએ તે ભગવાન વિષ્ણુ અને મહાદેવ છે. આ સમય દરમિયાન જો ભગવાન વિષ્ણુ કે મહાદેવ જેને પણ આપણે ઈષ્ટદેવ માનતા હોઈએ તે પૂજા ઉપાસના કરીએ લાભની પ્રાપ્તિ થાય છે. જીવન મૃત્યુ સફળ થઈ જાય છે. જેમ પ્રહલાદજીએ ભગવાન ઋષિ અને માતા રતિની ભગવાન શિવ પ્રસન્ન થયા એ જ રીતે આપણા ઈષ્ટદેવની આરાધના કરીને પ્રસન્ન કરવાનો સમય છે ઓલાટક્ષ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ ત્રંબકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનમ મૃત્યુ મોક્ષયમામૃતયા. બોલો શક્તિપતિ ભગવાનની જય. મિત્રો, ભક્ત વત્સલ ભગવાન નરસિંહની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.